દેવસૈયાની એકાદશી પર કરો આ 5 ઉપાય. તમારા મનની દરેક મનોકામના થશે પૂર્ણ. રૂપિયાનો થશે વરસાદ. એકાદશીઓમાં શ્રેષ્ઠ ગણાતી દેવસૈની એકાદશીનું વ્રત અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતને ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન 24 એકાદશી કરવામાં આવે છે, જે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ચાલો જાણીએ દેવસૈની એકાદશીના અવસર પર કેટલાક ખાસ ઉપાયો જે કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. અટકેલા કામ પૂર્ણ થશે. સવારે સ્નાન કરો અને નવા વસ્ત્રો પહેરો. જો કપડાં પીળા રંગના હોય તો તે શ્રેષ્ઠ છે. આ પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. ત્યારબાદ તેમના મંત્રનો જાપ કરતી વખતે ચોખામાંથી બનેલી પીળા રંગની ખીર ચડાવો. આ ઉપાયથી અટકેલા કામ આગળ વધશે. તમને જલ્દી સારા સમાચાર મળશે. નોકરીની સમસ્યાનો ઉકેલ. જો તમે તમારી નોકરીમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા કોઈ નવી નોકરી શોધી રહ્યા છો તો દેવસૈની એકાદશીના દિવસે તમારા ઘરના નજીકના મંદિરમાં શિખર પર અથવા તેની છત પર પીળો ધ્વજ ફરકાવો. આ પછી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો. તેમને પીળા ફૂલો અને પીળા વસ્ત્રો અર્પણ કરો. આ પછી પીળા રંગની મીઠાઈ, કેળા અને અન્ય વાનગીઓ અર્પણ કરો. અંતે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. તમને જલ્દી જ નોકરી સંબંધિત સારા સમાચાર મળશે. ગ્રહ દોષો અને વિઘ્નોથી મુક્તિ. દેવસૈની એકાદશીના દિવસે પીળા કપડામાં પીળા અને મીઠા ફળ બાંધીને કોઈ ગરીબ કે બ્રાહ્મણને દાન કરો. તેનાથી ગ્રહ દોષ દૂર થશે. તેમજ આ દિવસે ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો અને તેમને મોહન ભોગ અર્પણ કરો. તેનાથી જીવનમાં આવતા અવરોધો દૂર થશે અને ધનની વૃદ્ધિ થશે. ધનનો પ્રવાહ વધશે. દેવસૈની એકાદશીના દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી તેમને ખીર ચડાવો. આ ખીર અન્ય દેવી દેવતાઓને પણ ચડાવો. વિષ્ણુ સહસ્ત્ર નામની સાથે લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો. આ નાણાંના પ્રવાહના નવા રસ્તા ખોલશે. તુલસી પૂજાથી આર્થિક લાભ. દેવસૈની એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરો. આ છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. સવારે અને સાંજે તેમની પાસે ઘીનો દીવો પ્રગટાવો. આ દિવસે વ્રત રાખો અને પીળા રંગના જ ફળ ખાવો. આ ઉપાય નાણાકીય લાભ લાવે છે. દેવસૈની એકાદશી પર ઘણા શુભ યોગ બનશે. 4 રાશિઓનો થશે ભાગ્યોદય. એક ધાર્મિક માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી સાધકના પાછલા જન્મોમાં થયેલા તમામ પાપો ધોવાઈ જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર દેવસૈની એકાદશીથી ભગવાન સૂઈ જાય છે અને કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. અષાઢ શુક્લ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. તેથી તેને દેવસૈની એકાદશી કહેવામાં આવે છે. 4 મહિના બાદ તમામ શુભ કાર્યો ફરી શરૂ થાય છે. દેવસૈની એકાદશી પર શુભ યોગ. સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ 17 જુલાઈ 2024ના રોજ દેવસૈની એકાદશી પર રચાઈ રહ્યા છે. આ યોગોની રચના ખૂબ જ શુભ હોય છે. આ શુભ યોગોમાં દેવસૈની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. તો ચાલો જાણીએ દેવસૈની એકાદશી પર કઈ 4 રાશિઓ ભાગ્યશાળી રહેવાની છે. પહેલી રાશિ છે મેષ રાશિ. દેવસૈની એકાદશીના દિવસે તમારી કારકિર્દીમાં પ્રગતિ થવાની સંભાવના છે. તમને આર્થિક લાભ થવાની સંભાવના છે, પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધશે. તમે સકારાત્મક વિચારો રાખશો તો તમને ફાયદો અવશ્ય મળશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. દેવસૈની એકાદશીથી વૃષભ રાશિના જાતકો માટે અભૂતપૂર્વ લાભ થવાની સંભાવના છે. તમારી જૂની સમસ્યાઓ દૂર થશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો
આ સમયગાળા દરમિયાન તમારા સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. તમને ઈચ્છિત પદ અને પૈસા મળવાની પ્રબળ તકો રહેલી છે. ત્રીજી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને દેવશયની એકાદશીના દિવસે લાભ મળી શકે છે. જો તમે રાજકારણમાં સક્રિય છો તો આ સમય તમારા માટે શુભ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની સંભાવના છે. ચોથી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિવાળા લોકોને દેવશયની એકાદશી પર વિશેષ લાભ થવાની સંભાવના છે. આ દિવસે તમને પ્રમોશન મળવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમને સુવર્ણ તકો મળવાની સંભાવના છે. જો તમે ક્યાંક પૈસા રોક્યા છે તો તમને તેમાંથી નફો મળશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.